એક બાઉલમાં મીઠું, કાશ્મીરી મરચું, તેલ અને એક લીંબુનો રસ લેવાનો છે અને આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે તેની અંદર બાફી અને છોલેલા નાના નાના બટાકા નાખવાના છે. તમારી પાસે નાની બટાકી ના હોય તો મોટા બટાકાના ટુકડા પણ લઈ શકો છો. તેને સારી રીતે મિક્સ કરી અને મેરિનેટ થવા માટે સાઈડમાં મૂકી દેવાના છે. હવે એક મિક્સરના જારમાં લસણની કળીઓ અને પલાળેલા સૂકા લાલ મરચાં નાખવાના છે. તેને સારી રીતે ક્રશ કરી લેવાનું છે. પછી એક પેનમાં તેલ મૂકી અને આ ક્રશ કરેલી લસણ અને મરચાંની પેસ્ટ સાંતળવાની છે. તેની અંદર મીઠું, હળદર, ધાણા જીરું, મરચું અને થોડો ગરમ મસાલો નાખવાનો છે. બધું સારી રીતે સાંતળી લેવાનું છે. હવે ગેસની ફ્લેમ ઓફ કરી લેવાની છે. આ તૈયાર થયેલી પેસ્ટને અડધી પેસ્ટ બટાકાની અંદર નાખી દેવાની છે. થોડા કોથમીરના પાન નાખી સારી રીતે મિક્સ કરી લો. તીખા તમતમતા અને ચટાકેદાર ભૂંગળા સાથે ખાવાના બટાકા તૈયાર છે. હવે વધેલી ચટણીમાં થોડું પાણી નાખીને લિક્વિડ કરી લો.